હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે નગરપાલિકાની બિલ્ડિંગની અંદર ઊભા છીએ અને નગરપાલિકાની બિલ્ડિંગની બેદરકારીઓ બાબતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આ બિલ્ડિંગ લગભગ 40 વર્ષથી ટ્રસ્ટની છે અને ભાડા પેટે રાખી અને કબજો કરી નગરપાલિકા બેઠી છે અને એમની નગરપાલિકાનું બિલ્ડિંગ માટેની લગભગ 4 ટર્મથી એટલે 20 વર્ષથી મોટા મોટા વચનો ગામને આપે છે કે અમદાવાદ સુરેન્દ્રનગરને જેવી બિલ્ડિંગ છે એવી નગરપાલિકાની આધુનિક બિલ્ડિંગ બનાવશું. પણ અત્યારે હું તમને બિલ્ડિંગ બતાવવા જઈ રહ્યો છું અને આપણું આ ફાયર ફાઇટર લગભગ હવા વગરનું 100 વર્ષથી પડ્યું છે. તો આ મોટી જગ્યા રોકે છે તો આના ગોડાઉનમાં જવા દેવું જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે ગામના નગરજનોના કૂવા અને ખાળકૂવા બાબતે નગરપાલિકા એટલી બધી વાત કરે છે. અહીંયા આ ઈવડેનું તે બધું અત્યારે પડી ગયેલું ભાંગી ગયેલું પીડ્યું છે. હું દેખાય છે નગરપાલિકાની બિલ્ડિંગમાં આ ગામનું શું સારું કરી દેવાના. મારે એક ગામના નગરજનોને એક પ્રશ્ન કરવો છે કે આ આવડાના ભખોરા થઈ ગયા છે એમાં એ ગામના શું સારું કરી દેવાનું છે. ગામને મોટા મોટા આંબા આંબલી બતાવે છે કે અમે ગામને આમ કરી દઈશું, રોડ રસ્તા પાણી ગટર, પણ તમારી 20 વર્ષથી ઉભરાતી ભૂગર્ભ ગટરો તમે એક અહીંયા સાપડો નથી મારી શક્યા. તમારા ઘીરે આવા ભખોરા પડ્યા છે. તમે ગામના નગરજનોનું શું સારું કરી દેવાના છો. તમને ચેલેન્જ કરું છું આવા કામો બંધ કરી અને